જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ઘઉંના ઝીણા લોટની ભાખરી। એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન થાય ને એવી। જાડા લોટમાં જે આપણે કડક એકદમ લોટ બાંધવો પડે, બોર્ડર તૂટતી જાય એવું કંઈ આમાં નહીં થાય ને બહુ એકદમ કડક લોટ બાંધવાનો જ નથી। આ વાટકી 2 વાટકી લોટ લીધો છે ઘઉંનો ઝીણો, આપણે જે રોટલીનો નોર્મલ આવે છે એ જ। એમાં આવો 1.5 પાવરું મીડિયમ સાઇઝનું જે પાવરું આવે છે ને એ તેલ લેશું, અને નહીંતર 6 ટેબલ સ્પૂન। એક ટીસ્પૂન મરી પાવડર લેશું। 1 ટીસ્પૂન જીરું પાવડર લેશું। 1/2 ટીસ્પૂન મીઠું લેશું। બધું સરખું મિક્સ કરી લેશું ને પછી પાણીથી લોટ બાંધશું। બધું બરાબર મિક્સ કરી લેશું સરખું એકદમ। મરી, મીઠું ને જીરું અને તેલ બધું સરખું મિક્સ થઈ ગયું છે। હવે પાણી નાખીને લોટ બાંધી લેશું। થોડું થોડું પાણી નાખીને બાંધશું। ઢીલો લોટ નથી બાંધવાનો, પણ એકદમ કડકે નથી બાંધવાનો। સરખો લોટ બાંધી લેશું। જો આ લોટ સરખો બંધાઈ ગયો છે, સરખો કૂણવી લેશું એને। રેસ્ટ આપવાની કે કાંઈ જરૂર જ નથી, તરત ભાખરી ઉતરશે। ધીમા ગેસે તાવડી તપવા મૂકી દેશું। માટીની તાવડીમાં શેકીએ છીએ આપણે આ ભાખરી, બહુ સરસ થશે। જો આપણો આ લોટ બંધાઈ ગયો છે, આ સોફ્ટ રોટલીથી સહેજ કડક, પણ એકદમ કડક નથી બાંધવાનો ને કાંઈ આને 10-15 મિનિટ રેસ્ટ આપવાની જરૂર નથી। આ 1-2 મિનિટમાં આપણે તાવડી તપે એટલી વારમાં જ ભાખરી ઉતારી લેશું। હવે સીધી નાના નાના લુવા પાડી અને હવે આપણે આ લુવા પાડી લીધા છે, સીધા વણી લેશું। લોટમાં તેલનું મોણ બરોબર, એટલે કેળવવામાં પણ તેલ નહીં જોઈએ અને વણવામાં પણ અટામણની જરૂર નહીં પડે, તરત જ વણાઈ જશે। 8 લુવા થયા છે 2 વાટકી લોટમાંથી। હવે આપણે આને આમનામ જ વણી લેશું, અટામણની જરૂર નથી। થોડીક વણાઈ જાય પછી આ રીતે વાળી લેશું। વચ્ચે કાંઈ તેલ કે લગાડવાની જરૂર જ નથી। પછી વણી લેશું પાછી। વણાઈ ગઈ છે, આપણે અટામણ કે કશું લેવાની જરૂર નથી પડી, એટલે આપણો લોટ બરાબર પરફેક્ટ છે। સહેજ આવી રીતે ભાખરીમાં આપણે ડિઝાઇન કરીએ ખાડા, એ ચાકુથી કાપા પાડી અને ધીમા ગેસે શેકી લેશું। તાવડી તપી ગઈ છે, શેકી લેશું। ધીમાથી સહેજ વધારે રાખવાનો છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ એ નથી રાખવાનો, નહીંતર ડાર્ક થઈ જશે, બ્રાઉન શેકવાની છે। બીજી સાઈડ થોડીક શેકાઈ જાય પછી આપણે દબાવીને શેકશું। રોટીમાં પણ શેકી શકાય છે, પણ તાવડીમાં બહુ સરસ થાય છે અને કૂણી જ રહે છે। આ રીતે દબાવીને આપણે શેકી દઈશું, ક્રિસ્પી કરી લઈશું 2 સાઈડ। શેકાઈ આવી છે,
એ દબાવીને સેજ વચ્ચે વાઈટ દેખાય છે એ શેકી લેશું. સાઈડમાં લઈને બધી બાજુથી સરસ શેકવાની છે એકદમ. જો તૈયાર છે આ રીતે બધી શેકી લેશું. તો તૈયાર છે આપણી આ તાવડીમાં શેકેલી ભાખરી. ઘી લગાડીને સર્વ કરી દેશું. તો તૈયાર છે આપણી આ ઘઉંના ઝીણા લોટની ભાખરી. એ ચા સાથે, દહીં સાથે, રાયતા સાથે બહુ સરસ લાગે છે. તાવડીમાં શેકીએ તો એકદમ સરસ લાગે છે. લોઢીમાં તો આપણે શેકતા જ હોઈએ. ઠંડી હોય તો ચા સાથે સરસ લાગે અને ગરમીમાં દહીં સાથે, રાયતા સાથે, રાયતા મરચાં સાથે, લસણની ચટણી સાથે બહુ સરસ લાગે છે. ભાખરી તો ઓલ ટાઈમ ફેવરિટ છે અને તરત જ બની જાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.